વડોદરા 24 ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। સાંસ્કૃતિક સમૃદ્ધિ અને શાસ્ત્રીય વિભૂતિઓના ભાવવાહ સંગમ રૂપે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી વડોદરા દ્વારા સંચાલિત તથા ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે સંગીત સાહિત્ય શિબિરનું વિદુષીય ભવ્ય આયોજન તારીખ 30 અને 31 જાન્યુઆરી 2024ના રોજ ગાયન વાદન સભાખંડ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ સુરસાગર વડોદરા ખાતે વિધિવત યોજવામાં આવ્યું છે। શિબિરના પ્રારંભ દિવસે શ્રી નૈષદ કુમાર કાલિદાસ મકવાડા નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી એ સાહિત્યનો મહિમા વિષય ઉપર પોતાની ઉર્જાસભર પ્રસ્તુતિ દ્વારા સાહિત્યની અનમોલ કૃતિ સંસ્કૃતિ પર તેની અવિસ્મરણીય અસર તથા સંગીત સાથેના તેના અભિન્ન સંબંધ અંગે ઊંડાણપૂર્વક અધ્યયન પ્રેરક ચર્ચા કરી। તત્પશ્ચાત ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ગાયન વિભાગના અધ્યક્ષ ડોક્ટર રાજેશ કેલકર દ્વારા ધ્વનિ અને સંગીતના ચમત્કારો વિષયક ઉદ્દીપક વ્યાખ્યાન યોજાયું હતું અને જેમાં સંગીત શાસ્ત્ર અને ધ્વનિ વિજ્ઞાનના મનમોહક તત્વોને ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યા। ધ્વનિની સંવેદનાઓ અને સંગીતની મહત્વતા અંગે વિમર્શ કરતા તેઓએ શ્રોતાઓને રાસાયણિક અને ભૌતિક પરિક્ષેપ્યમાં સંગીતના મહાત્મ્યથી અવગત કર્યા। આ શિબિરમાં સૌથી વધુ ભાવિક કલાકારો અને જ્ઞાન પીપાસુઓએ ભાગ લઈને સાહિત્ય તથા સંગીતના અવિનાશી સમન્વયનો પરમ આનંદ માણ્યો। શિબિરના દ્વિતીય દિવસે ફેકલ્ટીના પ્રતિષ્ઠિત પ્રોફેસર ગૌરાંગ ભાવસાર અને તેના ઉચ્ચ સ્તરીય વ્યાખ્યાન દ્વારા કલાની ગહનતા પર પ્રકાશ પાડ્યો। નમસ્કાર। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના આંગણે આજે સંગીત અને સાહિત્ય શિબિરનું આયોજન ગુજરાત સરકારના યુવક સેવક સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે અહીંયા કરવામાં આવ્યો છે। આજે અહીંયા ડૉક્ટર નૈષદભાઈ મકવાણાનું સાહિત્ય ઉપર લેક્ચર થયું અને અત્યારે ડૉક્ટર રાજેશ કેલકર કે જેઓ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ગાયન વિભાગના અધ્યક્ષ છે એમનું વક્તવ્ય થયું। કાલે પણ આ જ ઉપક્રમ રહેવાનો છે અને એક સાહિત્યકાર અને એક સંગીતકારની અહીંયા લેક્ચરનું આયોજન શિબિરમાં થવાનું છે। અહીંયા મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે અને વિદ્યાર્થીઓની અંદર સાહિત્ય અને સંગીત વિશેની વાત અને એનું કૌશલ્યનો ઉજાગર થાય એટલા માટે આવા પ્રકારની શિબિરનું આયોજન અવારનવાર ફેકલ્ટી દ્વારા કરવામાં આવતું હોય છે। સંગીતના કાર્યક્રમો ઉપરાંત એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ 2 દિવસનો શિબિર થવાની છે। એ માટે આજે હું અત્રે મીડિયાના માધ્યમથી વડોદરાની કલાપ્રેમી જનતાને પણ આવતીકાલે હાજર રહેવા માટે નિમંત્રણ પાઠવું છું। નમસ્કાર।